तो राम राम ने जय द्वारकाधीश मित्रों। तो आपणे આવી ગયા સવાર સવારમાં મશીન લઈને ખાડો ખોદવા પારો ચડાવવા। તમે જોઈ શકો છો આપણે મશીનમાં બેઠા છે। આપણે ભાઈ સોહિલભાઈ હોતે છે અને એક ભાઈ કરીને લાલભાઈ કરીને છે। બધા બેઠા બેઠા ખોદવાનું કામ ચાલુ છે। લાલભાઈ સામે ઊભા ઊભા સલાહ દે છે, સોહિલભાઈ મારા સામું જોઈને આમ કરે છે। તો આમ જોઈએ ને કેમ બાકી હાલે ને આપણું। તો આમ જોઈએ તો ત્યાં દિવ્યેશભાઈ 300 મજૂરી આવ્યા છે ગિરીશ ફોડવા। હાથમાં ડાગા થઈ ગયા એવું લાગે છે। જોઈએ તોયલ મુરા જેવા મોઢા લઈને ગિરીશનો પંપ ભરી લીધો છે કમ્પ્લીટ। મારા સામું જો રમેન ફોડવા કેમ એનો અદા કેમ છે બાકી આમ જો દિવ્યેશભાઈ કે આગળ ગિરીશની ડોલ વેડી લઈ આવો તમારા ટ્રેક્ટરમાં આપણે ગિરીશ કરી દઈએ। તો આપણે તો ગોતતા હતા ગિરીશ, ડોલ ગદની ક્યાંય મળતી નહોતી, ક્યાં મૂકી દીધી આની? ના મળી ગયો। આપણે ડોલ લઈ લીધી, થઈ ગયા હાલતા। આપણો કાળજાનો કટકો પડ્યો છે સામે, ત્યાં જવાનું છે। દિવ્યેશભાઈને કીધું કે આમાં ગિરીશ ફોડી દો। હાથમાં કપડું લઈને મીંડા ભાગવા મળે રહીને આપણે વાહે આવીને મીંડા પંપ મારવા, કપા ગપી। કેમ લાગે બાકી? લાગે ને લાલ ઘોડો? ઠાકરધાણી સપ્લાયર છો, જય ઠાકર। આપણી માણકી 6275। કેમ લાગે? રૂડી છે ને? સામે હાલે છે મશીન ને દિવ્યેશભાઈ કરે છે 300 મજૂરી। પંપ મારતા હા સડી ગયો દિવ્યેશભાઈને। હજી તો જોવે છે કે વાહ આવ્યું કે નહીં, નથી આવતું। તો પંપ થઈ ગયો ખાલી। કેમ છે બાકી લાલ? કોઈને ગિરીશ ફોડવું હોય તો કહેજો, આપણે દિવ્યેશભાઈ ફોડી દે। થઈ ગયો પંપ ભરાઈને કમ્પ્લીટ। તો દિવ્યેશભાઈને આવી ગયો ઉઘરાણીવાળાનો ફોન કે ભાઈ હવે તો પૈસા દઈ જાઓ। દિવ્યેશભાઈ કે હમણાં ભાઈ કાંઈ છે જ નહીં, ક્યાંથી કોઈનું કાંઈ આવ્યું જ નથી। આવા ટેન્શન મળતા નથી। એ પતી ગયું તો આવી ગયો ગાંઠો મિહિર, જોયું ને? આ લખણારો 32 લખણારો છે। આ મિહિરભાઈને આપણે મોકલવાના છે ડીઝલ ભરવા। આ આવી ગયા સોહિલભાઈ। કોણ મરી ગયું હું એમ પૂછતો હતો, માસી વૈયા ગયા। તો અહીંયા આપણો વ્લોગ સમાપ્ત થાય છે।